ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રાવણ માસમાં સોમનાથ મંદિરની સુરક્ષા સલામતી અને પ્રોટોકોલમાં ફરજ બજાવનાર અધિકારી તથા કર્મચારીઓનું સન્માન કરાયું। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની શ્રાવણ માસમાં સુરક્ષા સલામતી અને પ્રોટોકોલમાં ફરજ બજાવનાર અધિકારીઓ કર્મચારીઓના શ્રેષ્ઠ કાર્યને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કાર્યક્રમ રામ મંદિર ઓડિટોરિયમ હોલ સોમનાથ ખાતે યોજાયો હતો। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને અને દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અધિકારી કર્મચારીઓને સોમનાથ મંદિરની સુરક્ષા સલામતી અને પ્રોટોકોલ માટે ફરજ સોંપવામાં આવી હતી, જેમાં આ અધિકારી અને કર્મચારીઓએ શ્રાવણ મહિના દરમિયાન શ્રેષ્ઠ અને નિષ્ઠાવાન કામગીરી કરી, જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કલેક્ટરે અધિકારી અને કર્મચારીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે સોમનાથ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને ફરજ આપવામાં આવી હતી। તેમણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે। વહીવટી તંત્રની ફરજ દરમિયાન સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને પૂજારીઓનો સહયોગ મળતા સોમનાથ ટ્રસ્ટનો પણ કલેક્ટરે આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, જિલ્લા પુરવઠા અધિકારી NB મોદી, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, સોમનાથ મંદિરના ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી અને આભાર વિધિ નાયબ કલેક્ટર ભૂમિકા વાટલિયા દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન આચાર્ય દીપક નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।